ગુડ મોર્નિંગ, શુભ સવાર. કેમ છો યુટ્યુબ ફેમિલી? મજામાં થશે ને મજામાં રહેવાનું મેચ છે ને તમારા બધાનું સ્વાગત છે ને આપણે સવારમાં આજ વિડીયો કરી દીધો છે શરૂ બોલો તો વ્લોગ વિડીયો જે માનીએ એમ બરાબર ને? તો ચાલો બિના રહે તો કન્ટિન્યુ. મિત્રો આપણે બેસી જશે જમવા. મસ્ત મજાનું પાપલેટનું શાક છે, ખાવાના રોટલા છે કા ખાવાનું છે હે ચાલો ખાવાનું છે તો પણ બેસી જાવ ને હાલો ને તો બેસી જજો. હેડાલું છે તારે હેડાવી જાઓ બે બેન થઈ જશે. ચાલો મિત્રો જમી લઈએ. તો મિત્રો ફાઇનલી અમારે નેન છે બેન તારથી ત્યાં જાઓ હે હું કઈ જમવા જવાનું છે. દાદાને પૂછ્યું પૂછે દા લે પૂછ્યું તારે જમવા જવાનું છે લે હા તો જમી આવ્યો. ઓકે જવાનું છે જવાનું સપલા ચડી ગયા તો લાલી વાહ 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 લાલી ને મેં ને હાલો ભાઈ જમવા દાન છે ને અમારે જવું છે દરિયામાં જમવા જા. કોને યાર જમવા જાય કે ખોટાડી છે તને કોઈ લઈ જાય નહીં હે રિંકુ લઈ જાય તને હા લે હા આવો એવું છે તા છે બધા પેલા હું ના જતા આવું જોવો જાય તમે મિત્રો ફાઇનલી જોઈ શકતા છો. જાય મારે નેન્સી બહાટી તારથી વાલજીભાઈ ના ઘરે. એ નેન્સી તારથી જે કોને જમવા આવશે કઈ ખબર છે? હાલો ગાઈસ આમ જોવો કિશનાન ધનજી વીરજી વિશાલી ઓહો એટલા બધા તમે જવાના છો હે? એ હું દરિયામાં જાઉં છું તમે જમ્યા ઓલો બધા વાહ. તો યુટ્યુબ ફેમિલી દરિયામાં આપણે આવ્યા છે છોકરા બકરા બધા આવી જશે જમવાના. આપણે પ્લાન ચેન્જ કર્યો છે. આ વિજયભાઈ છે ને એ એમ કહે કે જમવા જવું છે એમ. તો હવે અમે પાછા બે જઈએ જમવા. હું એને હારે જાઉં અને લગભગ તો વર્ણાવરની અંદર લગ્નની અંદર પહેલી વખત હું જમવા જાઉં લગભગ. પછી મને કંઈ ખબર નહીં, તમને કોકને ખબર હોય તો કમેન્ટમાં કહી દો બીજી વાર છે એમ. કેમ કે હું જોઈ છે ગમે ના તો વિડીયો બનાવીને મેકો છે, નહીં જોઈ તો નહીં મેકો બરાબર. તો આપણે જા જઈને વિડીયો બનાવી છે. જેની ઓલે જાય એની ઓલે વિડીયો બનાવ્યું ન કરતા જાય નહીં. ફાઇન જાનમાં જવાનું છે ને ફૂલ એન્જોય કરવાનું છે, ડિસ્કો કરવાનું છે. આપણે સાહેબની જાનમાં જવાનું છે, પોલીસની જાનમાં. તો પછી જવું પડે ને ઢમચુક નાચો ભાઈ નાચો આજે મારો દસ્તાર પણ નહીં એમ કરવાનું છે ડિસ્કો. પછી જોવો તમે મજા આવતો બકે હો. એટલે હવે અમે જઈ રહ્યા છીએ જમવા. અને એક મોટર લીધી છે મારે પાણી કાઢતી. મોટર બંધ થઈ ગઈ મેં કીધું સારી કરાવવા લેતા જઈ. તો મોટર એક વૈષ્ણવ અમે છે એમાં તમને લગભગ નહીં દેખાણું તો સારા ભાઈ ન દેખાણું તો મારા ભાઈ કાંઈ વાંધો નહીં. ચાલો જાય કામ ફેમિલી. આપણે છે ને જમવા ગયા પહેલાં વાળ કપાવા આવી જાય. બોલે તો લખનભાઈ દુકાને આપણે આ દુકાન આવી તમને ખબર છે. આ બાબર અમારા નથી તો અમે અહીંયા આવ્યો પણ અઘરા માણા નામ જો મેં વાળ વળાવ્યા છે. આ બધા એમ કંઈ બહુ મોટા થઈ ગયા. હાસું છે આમાં મારું મોટું થઈ દેખાય કે એક ભાઈ ગોતવા દે એવડા વાળ ચલા હે. તો હવે આને કપાવાના છે. તમે આટલે એટલા ટૂંકા કરી નાખો એટલા ટૂંકા કરી નાખો તમે સારો ટકો કરીને આવે એમ જ હંધે કહી તો બકે એટલા ટૂંકા કરી નાખો એટલી દઈ ચડી ગયા હોય તો કાંઈ વાંધો નહીં બિના રહો. ચાલો એવડા વાળ છે હકીકતમાં. તો હકીકતમાં આટલે છે ને ઘણા ટૂંકા કરાવી નાખવાનું છે. આ કંઈક આપણે શું કહેવાય કે ફેશન કરે ને તો કામ લાગે. મોટા વાળ હતા ને કંઈક ફેશન થાત એમ આસો ડૂસો કરી હોત તો મહેનત કરવી પડે વાળમાં. હું તો તેલ એને નાખતો કંઈ દવાઈને નાખતો દારૂ ને પાતો કાંઈ કરતા કાંઈ નહીં તોય વધે. પછી ચાલો મારો વારો આવી ગયો કપાઈ લઉં. તમે જોઈ તે ફૂમકી કેમ પણ છોકરાને ફૂમક્યું બોલો યો. ફાઇનલી આપણે તો વાળ બાળ આવા કંઈ કપાઈ જશે ને મહેંદી નાખી છે બ્લેક કમાન્ડો. કેમ કે કાળી નાખવી પડે વાળ થઈ જશે ધોળા અડધો થઈ જાય ગઢા બરાબર. તો આપણે કાળા હોય તો કાળા અરે કાળા મજા આવે ને એમ. એટલે અડધા ધોળા અડધા કાળા હતા ને તે આપણે નાખી દીધી કાળી મહેંદી. પછી નાવ પછી ખબર પડે કેવા લાગે બરાબર. વાળ કપાઈ લેખા છે કરાઈ લેખા છે ટૂંકા કોઈ કહેતા નહીં કે લાંબા છે. તો મિત્રો ફાઇનલી આપણે બેસી જશે એ જમવા આવ્યા તેવા ખબર પડી કે આમ તો અહીંયા રાહુલ રાજુ પટેલ બોલો લ્યો અને જમવા જ બેસી ગયા. હાલો તો જમી લે. આમ જો યાર તો થાળીઓ ખાઈ લીધી જો. હું આવ્યો છું મુરે તે નીકળો હવે જમી લઉં. લે યતલ આવેલા વાહ યતલ વાહ. ચાલો તો હવે જમી લઈ. ચાલો જમીન આવ્યા ને આ દુકાને આ મોટર રમી લેવા રિપેરિંગ કરવા. આની મારી પાસે ને ફૂલીની પિન પડી ગઈ હતી. ફૂલીનું પેકિંગ ઢીલો થઈ જતી. ફૂલી ફરતી બંધ થઈ જતી. પાણી પછી આવતું નહોતો. બધું રિપેરિંગ થઈ જશે. ખાલી વાયરને હાંડો કરવાનો હોય એટલે કે વાયર કાઢી દે એટલે આપણે આગળ લઈને પાછા ભાઈ ગયા પછી પાણી કાઢશે એમ છે.
મસ્ત મજાનો ઘરે પોગી ગયો ને વાળ છે ને ધોઈ નાખું પહેલાં માથું ધોઈ નાખું ને મોબાઈલમાં ચાર્જિંગ પૂરું. મિત્રો ફાઇનલી આપણે જો નાઈ ફૂકાઈ ગયા ને હુઈ જાય એટલે કે નાઈ ગયા તો ખાલી જેવું તેવું ખાલી માથું ધોયું કા. તો કેવો લાગુ હું અડધા કટિંગ થાય એમ લાગે. બાઈ કોઈ પૂગે બાઈ વસ્તુ તે હાવ આરામીની છે દાને પછી તો શું કરે છોકરા અહીંયા પગતા હે તો હવે એટલે પગે એટલે જોવા અહીંયા પગતા અહીંયા તો અડધા કટિંગ થાય એમ તો કહું છું. હવે નથી કરવાના તો થાય કર લે રહેવું તો રે ને વૈદા હોય તો વૈદા ને બાકી છે વોળા રહે બરાબર. તારા વૈદા હોય તો વૈદા તારા બેન ને તારા બાપા ને આવે ઘરે નીકળ દાદા જાવું હાલો મેં બપો છે મકામ બાદ શોકો પછી કહેતા નહીં. હાલો તો મળશું બીજા વિડીયોમાં જય માતા બાય બાય.